નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। ધોરણ 10 અને 12ની બોર્ડની એક્ઝામ જે છે તે પૂરી થઈ ગઈ છે અને 10 અને 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માટે જે છે તે સારા સમાચાર આવી રહ્યા છે। હવે તમને અમુક વિષયની અંદર ડાયરેક્ટ ગ્રેસિંગ માર્ક્સ મળવાના છે। તો આજના આ વિડીયોની અંદર આપણે એ જોવાના છે કે તમને કેટલા ગ્રેસિંગ માર્ક્સ મળશે, જે ડાયરેક્ટ તમારા રિઝલ્ટની અંદર એડ થઈ જશે, જે તમને જે છે તે સારા માર્ક્સ લાવવામાં જરૂર હેલ્પ કરી શકશે અને જે પાસ થવામાં થોડા રહી જતા હશે એમને પણ આ માર્ક્સ જરૂર હેલ્પ કરવાના છે। તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી જુઓ, જેથી તમને બધી માહિતી મળી રહે કે કયા વિષયમાં કેટલા ડાયરેક્ટ માર્ક્સ મળવા જઈ રહ્યા છે। તો વિડીયો એક્ઝેક્ટ જુઓ, જેથી તમને સમય અને સાથે સાથે તમને કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ મળશે એની માહિતી મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। બોર્ડના વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર। રિઝલ્ટ પહેલા જ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા ગ્રેસિંગ માર્ક્સ। જુઓ કયા વિષયમાં મળી જશે ડાયરેક્ટ માર્ક્સ। ત્યારબાદ તમે એ જોઈ શકો છો કે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે। 4 ગુણની લાગણી કરી દેવામાં આવી છે, મતલબ ગ્રેસિંગ માર્ક્સ આપી દેવામાં આવે છે। ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને 3 ગુણ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને 4 ગુણ મળી જવાના છે। ગણિત અને બાયોલોજીમાં એક પ્રશ્નમાં એક બદલે 2 વિકલ્પ સાચા હોવાનું જણાયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલી પ્રોવિઝનલ આન્સર કી અનુસાર ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓને પરિણામ પહેલા જ 3 ગુણ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને 4 ગુણ મળી શકે છે। જ્યારે ગણિત અને બાયોલોજીનો એક પ્રશ્ન 2 ઓપ્શન સાચા હોવાનું જણાતા બંનેમાંથી એક જે પણ સાચું ઓપ્શન લખ્યું હશે તેના આધારે ગુણ આપવામાં આવશે। પ્રોવિઝનલ આન્સર કી જે છે એને લઈ અને 8 એપ્રિલ સુધી જરૂરી આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકાય છે। પરીક્ષા બાદ બોર્ડ દ્વારા 4 એપ્રિલના રોજ ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, જેમાં ગણિતમાં તમામ વિદ્યાર્થીઓને એક પ્રશ્નમાં ભૂલ બદલે 1 ગુણ આપવાનું નક્કી કરાયું છે। ઉપરાંત ગણિતમાં એક પ્રશ્નમાં 2 ઓપ્શન સાચા હોવા જણાતા પૈકી બંને ગમે તે ઓપ્શન લખ્યું હશે તેના ગુણ મળશે। જ્યારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં પેપરમાં તમામ વિદ્યાર્થીઓને 2 પ્રશ્નમાં ભૂલ બદલ 2 ગુણ આપવાનું નક્કી કરાયું છે। જ્યારે બાયોલોજીમાં ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ માટે એક પ્રશ્નમાં 2 ઓપ્શન સાચા હોવાથી જે છે તે એમને જણાવ્યું છે કે હવે આની અંદર પણ 1 માર્ક્સ જે છે તે આપી દેવામાં આવશે। આમ ટોટલ તમે જોઈ શકો છો કે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી મિત્રોને 3 માર્ક્સ, જ્યારે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને 4 માર્ક્સ જે છે તે લાણી કરી દેવામાં આવી છે। ગુજકેટની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી દેવામાં આવી છે। પરિણામ પહેલા જ વિદ્યાર્થીને 3 થી 4 ગુણનો લાભ અપાયો છે। અહીં એમને એક્ઝેક્ટ ડિટેલ આપેલી છે અને તમારે કોઈ પણ ક્વેશ્ચન રજૂ કરવું હોય તો તમે કરી શકો છો 500 રૂપિયા ફી ભરીને। ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચે લેવાયેલી ગુજકેટની પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે। પ્રશ્નપત્રોમાં રહેલી ભૂલોને કારણે બોર્ડ વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ આપવાનો નિર્ણય લીધો છે, જેના કારણે પરિણામ પહેલા જ વિદ્યાર્થીને રાહત જોવા મળી છે। બોર્ડ મુજબ ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીને 3 ગુણ અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને 4 ગુણ આપવામાં આવી શકે છે। ગણિત વિષયમાં 1, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં કુલ 2 ગુણ તમામ વિદ્યાર્થીઓને ફાળવવામાં આવ્યા છે। તો આ પ્રમાણે જે છે ટોટલ 3 માર્ક્સ ગુજરાતી અને હિન્દી માધ્યમના વિદ્યાર્થી મિત્રોને, જ્યારે 4 માર્ક્સ જે છે તે ટોટલ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીને મળી જવાના છે। તો આ વિડીયોને શેર કરી દેજો, જેથી તમામ વિદ્યાર્થી મિત્રોને આની ઇન્ફોર્મેશન મળી રહે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।